ટીવી9 હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર જે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓના જે દ્રશ્યો આપણે સામે આવ્યા છે તે પ્રમાણે આંધી અને વંટોળ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પણ ધૂળની ડમરીઓ ઉડી છે। અમદાવાદના પણ દ્રશ્યો સામે આવ્યા જ્યાં ત્યાં પણ વાતાવરણમાં પલટો થયો છે અને વરસાદની ધીમી ધારે વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી આવનારા દિવસોમાં તારીખ 14 અને 15 તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના બે વિસ્તારના વિવિધ વિસ્તારના જે દ્રશ્યો છે જ્યાં ધૂળની ડમરી સાથે જે પ્રમાણે પવન ફૂંકાઈ રહ્યો છે વિઝિબિલિટીમાં પણ ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે અને સાંજના સમયથી જ વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વાદળ ઘેરાય છે અને અંધારું પણ છવાયું છે તો જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। પણ આ પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે આંધી અને વંટોળ સાથે વરસાદ આવશે અને તે પ્રમાણે જ તે દ્રશ્યો સામે આવ્યા છે। ના માત્ર અમદાવાદ પણ વિવિધ જિલ્લાઓમાંથી પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે। આ સિવાય અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતની વાત હોય સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો ક્યાં કેટલો વરસાદ તેની આપણે વાત કરીએ તો બોટાદમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। અમદાવાદના પણ વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે અને વરસાદ ધીમી ધારે તેની શરૂઆત થઈ રહી છે। રાજકોટમાં પણ જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આટકોટ વીરનગર જંગવડમાં પણ વરસાદ નોંધાયો છે। તો આ સમગ્ર મામલે વાત કરવા માટે આપણી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમદાવાદથી જોડાયા છે। જિગ્નેશ, જણાવશો આપ કયા વિસ્તારમાં છો, ત્યાંના કેવા દ્રશ્યો છે, શું છે હવામાન વિભાગની આગાહી? હતી કે આગામી 3 કલાકની અંદર 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે પવન ફૂંકાશે અને આ જ બાબત અહીં જોવા મળી રહી છે કે જે અમદાવાદનું વાતાવરણ છે તે ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અટલ બ્રિજ એટલે કે હાલમાં અમે છીએ સાબરમતી રિવરફ્રન્ટના કિનારે કે જ્યાં અટલ બ્રિજ પણ ખૂબ જ ઝાંખો દેખાય છે। જે સાબરમતી નદીના પાણી છે તે પણ કહી શકાય કે દરિયાના મોજાની જેમ ઉછળતા નજરે ચડી રહ્યા છે। એક બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાઓ પર આ જ પ્રકારના દ્રશ્યો છે। ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ આ જ પ્રકારનો જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। સ્વાભાવિક વાત છે કે હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આગામી સમયમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી પવન ફૂંકાશે। રાહદારી અને ખાસ તો વાહન ચાલકો માટે મુશ્કેલીજનક બાબત ગણી શકાય કારણ કે જે રીતે અત્યારે લોકોને ઓફિસથી ઘરે જવાનો સમય છે અને આ જ સમય દરમિયાન વાતાવરણમાં પલટો થાય ત્યારે એ બાબત સ્પષ્ટ છે કે કેટલેક અંશે રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે। વરસાદ પણ આવવાની આગાહી અમુક વિસ્તારોમાં હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને એટલા માટે જ લોકોએ કેટલેક અંશે બિનજરૂરી કામ વિના બહાર ન જવું જોઈએ તે પ્રકારની પણ વાત સામે આવી છે। જી બિલકુલ જિગ્નેશ, એક સવાલ એ પણ થાય કે એક બાજુ હજુ તો સત્તાવાર ચોમાસાની હતી તો જાહેરાત નથી થઈ પરંતુ તે પહેલાં જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે વરસાદ બેઠી ગયો છે। પરંતુ અમદાવાદની આપણે વાત કરીએ, અમદાવાદમાં જે પ્રમાણે હાલ વાતાવરણ છે લાગે છે કે ધોધમાર વરસાદ પણ પડી શકે છે ત્યારે કોર્પોરેશન આ વરસાદમાં જે તકલીફો વાહન ચાલકોને પડે છે, પાણી ભરાવાની પણ અનેક સમસ્યાઓ આપણે જોઈ છે, આ તમામ તકલીફો સામે કોર્પોરેશન કેટલું તૈયાર? સ્વાભાવિક વાત છે કે વરસાદ જો વહેલો વરસી જાય તો હાલમાં કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાઓ પર ખોદકામ ચાલી રહ્યું છે। ખાસ તો 140 જગ્યાઓથી વધારે જગ્યાએ 146 જગ્યાઓ છે કે જ્યાં ગયા વર્ષે પાણી ભરાવાની ફરિયાદ જોવા મળી હતી અને સતત આ ફરિયાદ એક જ વિસ્તારમાં જોવા મળી હતી। આ બાબતને ધ્યાન પર રાખી અને કોર્પોરેશને 100 જેટલા વિસ્તારોમાં ખોદકામ કરી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાની કામગીરીની શરૂઆત કરી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જો વરસાદ અચાનક ખાબકે તો આ તમામ જગ્યાઓ પર મુશ્કેલીના નિરાકરણ થવાની જગ્યા પર
મુશ્કેલી વધી જાય તે બાબત ચોક્કસ છે, કારણ કે જે રીતે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, વાદળછાયું વાતાવરણ છે, તે આગામી કલાકોમાં જ જો વરસાદ વરસે તો અમદાવાદીઓની મુશ્કેલી 100% વધી જાય તે પ્રકારનું સ્પષ્ટ છે, કારણ કે જ્યારે એક તરફ ખોદકામ હોય, બીજી તરફ પાણી જવાનો નિકાલ ન હોય અને એ જ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું હોય તો આખરે પાણી કેવી રીતે નિકાલ કરવો તે કોર્પોરેશન માટે માથાના દુખાવા સમાન બાબત બની શકે છે. અને એટલા માટે હવે વાતાવરણમાં પલટો થયો છે ત્યારે કોર્પોરેશને પણ આ બાબતે ગંભીરતા દાખવી અને અધૂરા કામને વહેલાસર પૂરા કરવા માટેનું આયોજન કરવું જ જોઈએ. જો કે કોર્પોરેશન આયોજન કરવામાં માહેર છે, પરંતુ કામગીરી કરવામાં હંમેશા નબળી સાબિત થતી હોય છે અને એટલા માટે જ કદાચ કામગીરી જો યોગ્ય રીતે કરવામાં સમય પર નહીં આવે તો અમદાવાદીઓએ નિશ્ચિત રૂપે હેરાન પરેશાન થવા માટે તૈયારી દાખવવી પડશે. ફરી એક વખત જે ધૂળની ડમરીઓ છે તે દ્રશ્યો પણ બતાવીશું કે ધૂળની ડમરીઓ પુષ્કળ પવન સાથે ફૂંકાઈ રહી છે, વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે, એટલે કે વરસાદી માહોલ સંપૂર્ણપણે બની ચૂક્યો છે અને કોર્પોરેશન જો આ બાબતે ગંભીરતા નહીં દાખવે તો એક બાબત સ્પષ્ટ છે કે હવે આવનારા સમયમાં જો વરસાદ ખાબક્યો તો આખરે નાગરિકોની હાલત વધુ ને વધુ કફોડી બની જશે. જી અચ્છા જિગ્નેશ, બીજો એક સવાલ એ પણ થાય કે અમદાવાદમાં હાલ આપ રિવરફ્રન્ટ પર ઊભા છો, પરંતુ કોઈ એવા સમાચાર સામે આવ્યા કે અમદાવાદના કોઈક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હોય કે પછી વિવિધ વિસ્તારોની વાત કરીએ તો ક્યાં તમામ વિસ્તારોમાં વરસાદની શું સ્થિતિ છે? હાલમાં વરસાદ અમદાવાદમાં વરસ્યો નથી, પરંતુ વાતાવરણમાં પલટો છે. અલગ અલગ વિસ્તારોમાં ટૂંક સમયમાં જ વરસાદ આવે તે પ્રકારે વીજળીના કડાકા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વલસાડની વાત કરવામાં આવે, સાપુતારાની વાત કરવામાં આવે તો આ વિસ્તારોમાં ક્યાંક વરસાદ થયો છે તો ક્યાંક કરા પણ પડ્યા છે, એટલે કે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં પણ ગણતરીના કલાકોની અંદર વાતાવરણમાં પલટો આવી ગયો, કારણ કે બપોરના સમયમાં 4 વાગ્યા સુધીમાં પુષ્કળ ગરમીનો સામનો અમદાવાદીઓ કરી રહ્યા હતા અને અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ઠંડક ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. અને સાથે સાથે જોઈએ તો આજ ઠંડક ભર્યા વાતાવરણમાં હવે વરસાદ આવે તો નવાઈ નહીં, કારણ કે જે રીતે વાદળછાયું વાતાવરણ છે, પૂર ઝપાટે ફૂંકાતો પવન છે, તેને પગલે હવે વરસાદ ગણતરીની મિનિટોમાં મેઘરાજા મહેરબાન થઈ જાય તે પ્રકારની જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોઈ શકાય છે. પરંતુ સીધી વાત છે કે કોર્પોરેશનની તૈયારી 15 મેથી વિધિવત રીતે વરસાદની શરૂઆત થતી હોય છે, ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વખતે જાણે કે વહેલા જ ચોમાસું આવી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારથી સર્જાવા લાગ્યા છે. અને જો આ બાબતે કોર્પોરેશને ગંભીરતા ન દાખવી તો લગભગ શહેરમાં 100 જગ્યા એવી છે કે જે 100 જગ્યા પર કોર્પોરેશનના કામ હાલમાં ચાલુ છે અને આ તમામ જગ્યાઓ પર મુશ્કેલીના પહાડ જાણે કે લોકો સ્થાનિક લોકો માટે તૂટી પડે તે પ્રકારનું જોવા મળશે, કારણ કે મુખ્ય માર્ગો અનેક એવા છે કે જે મુખ્ય માર્ગો પર ખોદકામ કરેલું છે અને આ જ ખોદકામ દરમિયાન વાહન ચાલકોની તો મુશ્કેલી વધશે જ, પરંતુ રાહદારીઓની પણ મુશ્કેલી વધશે, કારણ કે જે રીતે મુશ્કેલી વધી રહી છે, જે રિવરફ્રન્ટના દ્રશ્યો છે કે વાહન ચાલકોને પોતાનું વાહન હંકાવવું હોય તો ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહે તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી થઈ ગઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. ન માત્ર રિવરફ્રન્ટ પરંતુ અમદાવાદના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એટલા માટે વાહન ચાલકોએ હવે ઓફિસ અવર્સ દરમિયાન, એટલે કે ઓફિસથી હવે ઘરે જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલામાં વહેલી તકે હવે આ વંટોળ ક્યારે પૂર્ણ થાય, આ જે વાવાઝોડું છે તે ક્યારે પૂર્ણ થાય તેની રાહ જોવાતી હોય તેવું જાણે કે લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ જિગ્નેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આપણા સંવાદદાતા હરીન માત્રવાડિયા પણ અમદાવાદથી જોડાયા.